વડોદરા રામપુરા વિસ્તાર ફાફડ સેઠની ચાલમાં રહેતા રહીશોએ વોર્ડ નંબર 12 માં આવેદનપત્ર આપ્યું। વડોદરા રામપુરા વિસ્તારના ફાફડ સેઠની ચાલમાં છેલ્લા 6 મહિનાથી જે ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને ગંદા પીવાના પાણીનો પ્રશ્ન છે તે બાબતે ત્યાંના સ્થાનિક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડોદરા નાગરિક સંઘ મંચના નેજા હેઠળ કોર્પોરેશનના વોર્ડ નંબર 12 માં આવેદનપત્ર આપ્યું। लोक शक्ति जिंदाबाद 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 लोक आंदोलन जिंदाबाद 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 गटरનો પાણીનો નિકાલ આપો निकाल करो नागरिक एकता जिंदाबाद 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 नागरिक एकता जिंदाबाद 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 पीवानुं स्वच्छ पाणी आपो पानी आपो पीवानुं स्वच्छ पाणी आपो पानी आपो नागरिकानो अवाज सांभळो आवाज सांभळो गटरनुं पाणी बंद करो बंद करो गटरनी गंदगी दूर करो दूर करो અમે ફરિયાદી લખાઈએ તો ટેન્કર મોકલે છે, 2 ટેન્કર પાણી ભરીને ખાલી કરી દે છે અને પાછા જતા રહે છે। પછી બીજે દિવસે પાણી જે આવે રેગ્યુલર પાણી કોર્પોરેશનનું તો પાછી ગટરો ઉભરાઈને ઘરમાં પાણી ભરાઈ જાય છે। કેટલા સમયથી ઉભરાય છે? આજ 4-6 મહિના થઈ ગયા છે। વરસાદનું તો પાણી તો ભરાય જ છે, પણ વરસાદી કાંસ બી પૂરી ભરાઈ ગઈ છે તો વરસાદનું પાણી બી નીકળતું નથી અને એ બી ઘરમાં ઘૂસી જાય છે। 2-2 ફૂટ જેટલું પાણી તો ઘરમાં ઘૂસી જાય છે વરસાદ પડે છે તો અમે ક્યાં રહીએ? અમારા બાળકો ક્યાં રહે? એમનું ભણતર બગડે છે, બીમાર પડે છે। આ અમે આવેદનપત્ર આપીએ છીએ સાહેબને આજે, એનું વહેલી તકે નિકાલ કરો। તમે કેટલી વખત અગાઉ રજૂઆત કર્યા છો? અમે રોજ આવીને રજૂઆત કરી છે। ચોપડામાં તમે લખેલું જોઈ લો। અમારી ફરિયાદ ઓનલાઈન બી કરેલી છે અને રજિસ્ટરમાં બી લખેલી છે। તો ટેન્કર મોકલે છે, ગટરમાંથી પાણી ખાલી કરી લે છે, પાછી બીજે દિવસે સમસ્યા એવી ને એવી જ થઈ જાય છે। તો ગટર કાઢીને બીજી ગટરમાં નાખી દે છે, સામેની ગટરમાં નાખે છે, સામેવાળા નાખવા નથી દેતા। તો અમારો નિકાલ કેવી રીતના આવશે એ કહો ને? અમને કહે છે તમારો કોઈ ઉપયોગ જ નથી, કોઈ કામ થશે જ નહીં તમારે ફાફડ સેઠની ચાલીમાં। એ તમારું મેટર છે, તમે જાણો। તમે કયું મેટરને કેવી રીતના કામ કરાવવાનું એ અમને સમજાવો।